હા, હું છું ભારત માતા, આ સૌ દેશવાસીઓની માતા. હું આવી છું આજે મારા દેશવાસીઓને મળવા. થયું એવું કે ક્યાં છે મારી સાચી ઓળખ? તો જવાબ મળ્યો અંતરથી. મારી સાચી ઓળખ વસે છે આ ગામડાઓમાં. તમને સૌને પ્રજાસત્તાક દિવસ ઉજવતા જોઈ મારું માથું ગર્વથી ઉંચકાય છે. પણ કહું એક વાત, શું સાંભળશો બધા? 2047 નું વિકસિત ભારતનું લક્ષ્ય યાદ અપાવવા આવી છું તમને. શું અપાવશો મને એક સાચી ઓળખ? મારા મૂળ વસે છે આ ગામડાઓમાં. મહેનત, બલિદાન અને માનવતાના રંગોથી તમે મારા મૂળ સિંચ્યા છે. પણ યોગા સર્વસુ કૌશલમને ચરિતાર્થ કરવાનો સમય પાછો આવ્યો છે. 2047 નું વિકસિત ભારતનું લક્ષ્ય માંગે છે મહેનત, સહિયારી. એક ભારત શ્રેષ્ઠ ભારત. એક એવો ભારત કે જ્યાં સ્વચ્છતા એ જન જનનો મહામંત્ર હોય. એક એવો ભારત કે વિકાસ એ ફક્ત કાગળના વાઘ ન હોય, પણ વિકાસ એ દરેક રોડ રસ્તાની ઓળખ હોય. એક એવો ભારત કે જ્યાં દરેક દીકરી નિર્ભયતાપૂર્વક વિકસી શકે, જ્યાં પશુ, પક્ષી અને પ્રાણીઓ માટે પણ એક શાંતિપૂર્વકનું ઘર હોય, જ્યાંની હવામાં સ્વતંત્રતાનો શ્વાસ હોય. એક એવું ભારત કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, એ જ્યાંની સંસ્કૃતિ હોય. શું અપાવશો મને મારી એક સાચી ઓળખ? ધન્યવાદ.